દાદાના પરચા, દાદાનું જે કંઈ કામ બોલે છે એ સોશિયલ મીડિયા અથવા તો સગાવાલા કોઈ સ્નેહી મિત્રો દ્વારા તમને આ સાનિધ્યની જાણ થઈ છે. એવું છે ને? ખાધું છે ત્યાં લગીને હાથ ના બોલજો અને ના મજા આવે જય ગોપાલ કરજો. આપણે કોઈ ટિકિટ લીધી નથી સમજાય? કારણ કે જો તમે બબે ટાઈમ નાસ્તો ઝાપટો પરસાદી લો છતાંય આ બોલવા નાળા થતી હોય તો આ તમારા ખાતામાં ઉધાર જમા જ થાય છે. પણ દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે, નકર હું જ્યાં જાઉં ત્યાં કહું કે હું પોતે ગામમાં ખેતીવાડી કરાવું છું અને જે કઈ નોકરી ધંધો મળે એ કરું છું. સમજાય? જાદુ ભણેલો માણા નથી, ક્યારેય હું વાંચીને ખોલતો નથી, પણ પરમાત્માએ જે કઈ આજ બોલાવરાવે છે અને એમાં જે કઈ સમજદાર વ્યક્તિ અને ખરેખર એને લાગતું હોય કે એના હૃદયને ચોંટી જાય ને એવા લાખો પરિવારો આજ શાંતિથી જીવતા થઈ ગયા છે. એટલે નક્કી આપણે કરવાનું છે. અહીં અમુક એવી હરકતો કરે કે બાપુને મળી જ લેવા દો, અમને અમારી પરિસ્થિતિ તમને ના જાણો ને અમે બધું બહુ મોટું નામ સાંભળીને આવ્યા. તો નામ સાંભળીને આવ્યા, તમારા માટે બધી વ્યવસ્થા છે. ક્યાંય અગવડ હોય બતાવો છે. અને બધા નામચીન મંદિર હોય જ્યાં આવજો અહીં આટલા મૂકજો, અહીં આટલા થશે, અહીં 200 મીટર રેન્જમાં કોઈ ફેરીઓ કે કોઈ માગણ હોય મને બતાવો છે. તો પછી તો સમજો અમે બધા ગાંડાજી નકર આ તમને ફ્રીમાં પ્રસાદી આપી છે, અમારું જમણવાર ને નાસ્તાનું ના કરતી પૈસા કમાવા હતો એવા ઘણા કમાય છે. અમારે તો શું છે, અમારા બાપે જે જવાબદારી આપીને એ તમારી સેવા કરવી છે, બાકી કોઈ મતલબ તમારે હારે નથી. કારણ કે પરમાત્મા ક્યારે એ તો એનો ટાઈમ થાય ત્યારે એ ધરતી ઉપર પાછો અવતરે, બાકી કોકને નિમિત્ત બનાવીને સેવા કરવા મોકલે છે. સમજાય? હરકતો કરે. હમણાં પેલા કાલે એક આયા મન કે છોકરા માથે હાથ મૂકજો, બોર્ડની પરીક્ષા પાસ થઈ જાય તો હું એ ભાઈ ખુલ્લે જઈને હાથ ના મૂકું, પેપર લખવાનું બંધ કરી દઉં. જે થતું એ થાય. તમારા છોકરાએ ચોપડા ઝાલ્યા હોય પાસ થાય ને ભાઈ અંધશ્રદ્ધામાં હું કામ જાવ? કે દાદાનો મુખ્ય ઉદ્દેશ છે કે અંધશ્રદ્ધામાં તમે જાઓ ને ખોટી જગ્યાએ આ તમે બધા બેઠા ને ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ સિસ્ટમ થી તમારી પાસે 5-25 રૂપિયા લેવામાં આવ્યા છે. ખોટું બોલું છું? અને સાચી જગ્યા હોય તો અહીંયા દેવસ્થાને દર્શન કરવા જવું. ત્યાં કોઈનાથી કોઈ મતલબ ના હોય. અહીં કરોડપતિ આવે કે ભિખારી આવે, બધા માટે વ્યવસ્થા એ જ છે. કરોડપતિ હોય મારીને અહીંયા લેવા નથી જવું, અને ભિખારી હોય હું એને કઈ આજ દેવાનો નથી. સમજાય? તો જ ના હોય ને ભિખારી ને કાંઈ વાટકો લઈને ના ફરતા હોય. અહીં કઈ મળે નહીં. જે છે એ દાદા ભાઈ છે. જો એની શ્રદ્ધા એની લાકડી કામ કરે ને તો મારો ઠાકર એવું ક્યાંક જીવે ત્યાં લગી માગવા પણ ના રહેવા દે. તો ત્યાં પેલા સ્વયંસેવક ને પૂછશે, એથી ત્યાં પૂછશે, પછી બીજાને પૂછશે, પછી કે બાપુને તો મળવું જ છે. એટલે આ જે આપણા શોર્ટકટો છે ને એ મગજમાંથી કાઢી નાખો ભાઈ. કે ટોટલ આ જેટલું સંચાલન છે ને એનું સંચાલન કરવા વાળો આ છે. ડાયરેક્ટ ત્યાં ઓળખાણ બનાવ્યો તો ક્યારેય કોઈના પગ ઝાલવાની તમારે જરૂર નહીં પડે. આ સાચું સમજાવી એમ નથી સમજાવ. ઘણી જગ્યાએ તમે ભટકીને આયા હશો. આયા છો કે નથી આયા? મારી પાસે તો એવા કિસ્સા આવે છે બેની દીકરીઓ બેઠા અમુક તો બોલાય નહીં કે કોઈને કહેવાય નહીં એવી હરકતો થયેલી હોય છે. એટલે આ બનાવ ના બને, તમને કોઈ ગેરમાર્ગે ના લઈ જાય એના માટે અમે પ્રયાસ કરીએ. બાકી અમારે પાસે ક્યાં ટાઈમ છે ભાઈ? અમે બધા નોકરી ધંધે કરવી. આજ જો રજા લેવી છે, રજાના દિવસે ઓવર ટાઈમ કરી ડબલ પગાર ના આપે તેમ બધા હું આપી દેવાના?
જે કઈ દાન દર્શન કરીને જે કઈ દાન દક્ષિણા તમે પેટીમાં નાખો ને એ બીજે દિવસે આવવા વાળાના ભોજન માટેની વ્યવસ્થા થાય છે. બાકી અહીં કોઈ પગારદાર નથી ભાઈ. તમે 25 વાર ચા પીજો, 2 વાર પ્રસાદ લેજો, 5 વાર નાસ્તો કરજો, કોઈ તમને એમ કે ફરી વાર આયા તો આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખજો. તો કો દુખી આપણા લખાણે છે, ભગવાન આપણને કરે. એક દિવસ માટે તમને આ રાજા જેવો ઠાઠ ભગવાન આપે છે, તોય આપણે ભિખારી વેળા કરવી છે, તો ભાઈ આપણા લખાણ દુખી છે ને. તમને તડકો ના લાગે એની માટે અમે જેટલી વ્યવસ્થા, માણસો વધે એની વ્યવસ્થા કરતા જોઈએ. કોઈને અહીંયા મારા સાનિધ્યની ગાડી કે મારો માણસ 5 રૂપિયા માંગવા આવ્યો હોય બતાવો. આવ્યો? આ કોઈ તમને કીધું દર્શન કરાય તો 12 રૂપિયા લાવો, પછાડી જ મને નાખે આવી. તો સીધું તમને બતાવું કે તમારી અરજી અહીં મૂકો અને આ મારો ઠાકર સાંભળે ને એ તમારી અરજી સોમનાથના શિખરે પહોંચી જાય. ભોળોનાથ કઈ ઘટવાના છે. ઓળખાણ લગાવશે હું ફલાણા ભાણો, તો હું કામ આવ્યો અહીં કો. એટલે અંધશ્રદ્ધા, શ્રદ્ધા અંધશ્રદ્ધા વિશે વાત કરી હતી. દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજની આપણી યુવા પેઢી જે કે વડીલો વૃદ્ધો જે નશાના માર્ગે પોતાનું સ્વાસ્થ્ય, પોતાના પૈસા અને પોતાના પરિવારની શાંતિ હણે છે ને, એમાંથી અમે આજ મહેનત કરતા કરતા 85 થી 90,000 લોકોને આ 8 મહિનામાં દારૂ મુકાયો. અમે કઈ નહીં કરી એકલી આ ધરતી ઉપર, તો આટલું તો કરી જવી છે ને. અને એક દાડો કાલે અહીંથી જાઓ એટલે તમારા આત્માને હુતી વખતે પૂછજો કે આટલા વરા અમે ધરતી ઉપર રેખડ્યા, અમે શું કર્યું? જવાબ મળી જશે તમને. સમજાય છે કે માણસને નડતું હોય છે, હું માનું છું ભૂત છે, પરી હશે, બધું હશે, પિતૃ હશે, પણ ક્યારે નડે? જ્યારે આપણી કુળદેવી, આપણો આરાધ્ય તો 2 ડગલા આપણેથી પાછળ જોયો હોય ને તો કોઈ ઘરમાં આવે. બાકી આ મારો ઠાકર બેઠો, જે મારું પે જે નાખવું ચૂકી. મન કોઈ એમ કે બાપુ અમારી આ દોરાવા આયા નડસ કર્યું અને આટલા બધાના નડતરા પકડી રાખે છે. કોઈ વ્યવહાર નહીં, નાળિયેર નહીં, અગરબત્તી નહીં, લીંબુ મરચા કોઈ નહીં. કારણ કે પરમાત્મા જો ને એ ક્યારેય સોદાબાજી નથી કરતો હોય, એના અનુયાયીઓ કરે. ખોટું બોલું છું? પાછળ ભાઈ અવાજ ના આવતો? ખરા ડખા કર્યા જ તાર કો વાંધો નહીં, ના અવાજ આવે આજને જે સાંભળ્યું એમને પૂછી લીધું, કઈક વ્યવસ્થા કરાવશું, બીજું શું. ન તો પ્રસાદી લઈ લો તારે, એનો તો અવાજ આવશે ને. તો કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે આજ આ દાદાના માધ્યમે, દાદાના બતાવેલા રસ્તા ઉપર જે કઈ ચાલ્યા ને, આજ એ લોકો આ જે કઈ સ્વયંસેવકો તમે જોવો છો ને, બધા ફ્રીમાં જ સેવા છે. એમનો કેટલા મહિને નંબર આવે એ નક્કી નથી. શું થયું ભાઈ? બેઠક આવ્યું એ તો વાંધો ને, માલ ના મળ્યો હોય એટલે એવું થાય. એમાં મુદાવાન ના હોય. અહીં કોઈને કશું નથી આજ લગીમાં. અમે ઉપાડીને એમ્પા લઈ લો ભાઈ, લઈ દો એમને. આપણા સ્વયંસેવકો જાઓ 2-4 જણા, બીજું કશું ના હોય. આ ટાઈમ જોવો હોય ને